સો હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? ફાઇનલી તમને જેનું આમ છે ને કે નહીં કે હવે ક્યારે જીનેટિક્સ ચાલુ થશે, રાઈટ? તો આજના લેક્ચરની અંદર બેટા ફાઇનલી તમે જેની રાહ જોઈ રહ્યા હતા કે ચેપ્ટર નંબર 5 જીનેટિક્સ ક્યારે આવશે, રાઈટ? તો આજે જે છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર તમારું 4. શું આપેલું છે? ચેપ્ટર નંબર તમારું 4, જેનું એક નામ આપેલું છે અને એ નામ શું આપેલું છે એની ડિસ્કશન સાથે જે છે એ આપણે જે છે આજનો ટોપિક જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છે બેટા, રાઈટ? તો જે લોકો ચેનલ ઉપર નવા છે બેટા, એ ચેનલને શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરવાનું છે, રાઈટ? અને તમને જે અત્યાર સુધી હું તમને દર વખતે કહું છું, હજી પણ કહું છું કે તમે અત્યારે હાલ જે છે એ કેટલા લોકોએ ચેપ્ટર નંબર 1, 2 અને 3 કમ્પ્લીટ જોઈ લીધેલું છે, રાઈટ? અને કેટલા લોકો એવા છે કે જેને હજી એક બી ચેપ્ટર બાકી હોય તો એક બી પોઈન્ટ બાકી હોય એ મને કમેન્ટ બોક્સની અંદર જણાવવા વિનંતી કે તમે કેટલું કરો છો, હોમવર્ક કેટલું કરો છો, કેટલું નોટ્સ બનાવેલી છે, બધી જ માહિતી જે છે મને કમેન્ટ બોક્સની અંદર જોઈએ, રાઈટ? તો વિધાઉટ એની ટાઈમ વેસ્ટ આજના લેક્ચરની અંદર આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છે એ છે ચેપ્ટર નંબર તમારું 4, જેનું તમને નામ શું આપેલું છે બેટા? તો યાદ રાખજો, જેનું નામ તમને આપેલું છે ચેપ્ટર નંબર 4, જેનું તમને નામ આપેલું છે, નામ શું આપેલું છે બેટા? આનુવંશિકતા અને કોના સિદ્ધાંતો બેટા? તો કે ભિન્નતાના સિદ્ધાંતો. એક જ મિનિટ બેટા, ચલો. ઓકે ફાઇન, જો જોઈ ચેપ્ટરનું નામ આપેલું છે બેટા આનુવંશિકતા અને શું આપેલું છે બેટા? ભિન્નતાના સિદ્ધાંતો. આવું કંઈક આપણને ચેપ્ટરનું નામ આપેલું છે બેટા, રાઈટ? તો ચેપ્ટર જે છે એને આપણે સમજવાની ટ્રાય કરીએ, રાઈટ? એકદમ શાંતિથી. ભલે તમને એવું લાગશે કે ભાઈ આટલું બધું જે છે એ ધીમે ધીમે ચલાવશો તો કેવી રીતે શું કમ્પ્લીટ છે બેટા? એક વસ્તુ તમે સમજો કે જેટલું તમે જે છે એ કીપ કામ થઈને જેટલું આ ચેપ્ટર સાંભળશો ને એટલું જ તમને ભણવાની બહુ મજા આવશે. તમારા હરેક ક્વેશ્ચન આમ સોલ્વ થશે, રાઈટ? તો જોવું છે બેટા કે તમને અહીંયા જે છે એ આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો આવું એક હેડિંગ આપેલું છે બેટા. તો હું અહીંયા એક શબ્દ લખું છું, સમજો બેટા. એ શબ્દનું નામ છે જીનેટિક્સ. શું નામ આપેલું છે બેટા? જીનેટિક્સ શબ્દ આપેલો છે. શું આપેલો છે? જીનેટિક્સ. મતલબ સમજીએ છે હમણાં, કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં બેટા. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આ જે જીનેટિક્સ જે છે જેને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? તો કે જનીન વિદ્યા કહેવામાં આવે છે. ઓકે, તો આજના ટોપિકની અંદર જે આપણો જે ફર્સ્ટ પોઈન્ટ જે તમને આપેલું છે એ છે જનીન વિદ્યા એટલે કે જીનેટિક્સ. સમજો કે આ જીનેટિક્સ એટલે શું છે, જનીન વિદ્યા એટલે શું? તો યાદ રાખજો બેટા કે આ જનીન વિદ્યા એટલે યાદ રાખજો કે આ જીવ વિજ્ઞાનની એક શાખા છે. શું લખવાનું છે બેટા? જીવ વિજ્ઞાનની એક શાખા છે, બરાબર? કોની શાખા છે બેટા? જીવ વિજ્ઞાનની એક શાખા કે જેમાં કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરવામાં આવે છે બેટા? ખાસ યાદ રાખજો, આનુવંશિકતા અને કોનો અભ્યાસ કરવામાં આવે છે બેટા? તો યાદ રાખજો, ભિન્નતાનો અભ્યાસ કરવામાં આવે છે.
ફરી એક વખત રિપીટ કરું છું બેટા, શાંતિથી સમજો કે તમને આપેલું છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, ચેપ્ટરનું નામ આપેલું છે બેટા. તો ખાસ યાદ રાખજો કે જીવ વિજ્ઞાનની એક શાખા જેની અંદર જે છે એ બે વસ્તુનો સમાવેશ થાય છે બેટા. જેની અંદર એક તમને શબ્દ આપેલો છે આનુવંશિકતા, બીજો શબ્દ તમને આપેલો છે બેટા કઈ વસ્તુ? ભિન્નતા. આ બંનેનો કમ્બાઈન જ્યારે સ્ટડી કરવામાં આવે છે બેટા તો એ શાખાને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? જનીન વિદ્યા અથવા તો જીનેટિક્સ કહેવામાં આવે છે. હવે ક્વેશ્ચન કે આ આનુવંશિકતા એટલે શું બેટા? 10th સ્ટાન્ડર્ડની અંદર ઓલરેડી આપણે ડિસ્કસ કરી ગયા છીએ, રાઈટ? પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા થોડું આપણે એની અંદર ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. એકદમ ઇઝી છે, કોઈ એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો તમે જોવું જોઈએ કે તમને અહીંયા જે જનીન વિદ્યાની અંદર બેટા પહેલો તમને જે વર્ડ આપેલો છે બેટા એ વર્ડનું નામ શું છે? તો તમે જોઈ શકો છો તમને જે શબ્દ આપેલો છે બેટા જેનું નામ તમને આપેલું છે આનુવંશિકતા. શું કહેવામાં આવે છે? આનુવંશિકતા. ખાસ યાદ રાખજો બેટા, આ જે આનુવંશિકતા જે છે એને ઇંગ્લિશમાં ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? ઇનહેરિટન્સ. ક્લિયર? ચલો તો આને આપણે બેટા સમજવાની ટ્રાય કરીએ કે આ આનુવંશિકતા એટલે કે ઇનહેરિટન્સ એટલે શું. તો સમજો કે અહીંયા આનુવંશિકતા એટલે કે જ્યારે શું કરવાનું છે બેટા? કે જ્યારે એક પેઢીથી અનુગામીનો મતલબ શું છે? નેક્સ્ટ જનરેશન, આવનારી સંતતિ, આવનારી પેઢી. અનુગામી પેઢીમાં શું લખવાનું છે? એક પેઢીથી અનુગામી પેઢીમાં જે લક્ષણો જે છે એનું શું થશે બેટા? તો યાદ રાખજો કે આ લક્ષણો જે છે એ સતત જે છે એ ઉતરતા રહે છે. શું રહે છે બેટા? ઉતરતા રહે છે. એનો મતલબ શું છે? એક પેઢીમાંથી બીજી પેઢીમાં કોનું? તો કે લક્ષણો જે છે. ચલો અહીંયા કરીએ બેટા. કોનું? તો કે લક્ષણો જે છે એનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે વહન કરવાની જે પ્રક્રિયા જે છે એને શું કહેવામાં આવે છે? આનુવંશિકતા કહેવામાં આવે છે. ચલો માની લો કે તમને આ ડેફિનેશન નથી યાદ હતી, ચલો કોઈ ટેન્શન નહીં. તો તમે શું કરશો બેટા? બીજી કંઈક ડેફિનેશન છે અથવા કરીને લખું છું બેટા. એ ડેફિનેશન કંઈક આવી છે કે માતા પિતા, શું લખવાનું છે બેટા? શું લખવાનું છે? માતા પિતાના લક્ષણો. ખાસ યાદ રાખજો, માતા પિતાના જે કોઈ લક્ષણો જે છે એ સંતતિમાં ઉતરી આવવાની ઘટના, જેને શું કહેવામાં આવે છે બેટા? જેને કહેવામાં આવે છે આનુવંશિકતા કહેવામાં આવે છે. હવે ક્વેશ્ચન આવો થાય કે ભાઈ આવું શું કામ? કે ભાઈ માતા પિતાના લક્ષણો છે, માતા અને પિતાના લક્ષણો છે, એ લક્ષણોમાં શું કામ ઉતરી આવે છે બેટા? તો શાંતિથી સમજો. તો એના માટે તમારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ યાદ રાખવાનું છે બેટા કે આનુવંશિકતાના કારણો કયા છે, રાઈટ? તો હું અહીંયા લખું છું બેટા કારણો. તો ખાસ યાદ રાખજો બેટા, કારણો અથવા તો કારણો નહીં કરીએ આપણે, કારણ લખીએ છીએ. ઓકે, કારણ. તો આ કારણ શું કામ બેટા? તો ખાસ યાદ રાખજો બેટા કે જો આપણે ફલિતાંડની વાત કરીએ ને તો યાદ રાખજો બેટા કે આ ફલિતાંડ જે છે બેટા એની અંદર જે છે ફલિતાંડમાં શું અહીંયા તમને જોવા મળે છે બેટા? તો કે જે કોઈ લક્ષણો જે છે એનો શું જોવા મળે છે બેટા? તો ખાસ યાદ રાખજો કે લક્ષણોનો સંગ્રહ તમને જતો જોવા મળે છે. કોની અંદર બેટા? ફલિતાંડની અંદર ઓલરેડી બેટા શું અહીંયા સમાયેલું છે બેટા? તો કે જનીનિક માહિતી સંગ્રહાયેલી છે. ખાસ યાદ રાખજો, આનો મતલબ શું છે? જનીનિક માહિતી.
જનીનિક માહિતી જે છે એ ઓલરેડી સંકળાયેલી છે બેટા. એટલા માટે ખાસ યાદ રાખજો કે આની અંદર જે છે એ માતા પિતામાંથી જે કોઈ લક્ષણો જે છે એ આવનારી નેક્સ્ટ જનરેશન જે છે એની અંદર સરળતાથી શું થઈ શકે બેટા? અહીંયા ટ્રાન્સફર થઈ શકે છે. ચલો ફાઇન. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી વસ્તુ આપણે ટર્મિનોલોજી કમ્પ્લીટ કરી બેટા, એ છે આનુવંશિકતા. ચલો આગળ ડિસ્કસ કરીએ. નેક્સ્ટ તમને જે પોઈન્ટ આપેલો છે બેટા એ છે ભિન્નતા. શું લખવાનું છે બેટા? ભિન્નતા. અને આ ભિન્નતા જે છે જેને ઇંગ્લિશમાં બેટા વેરિએશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વેરિએશન. તો આ વેરિએશન એટલે શું? તો તમે સમજો કે વેરિએશન નો મતલબ શું છે. તો ખાસ યાદ રાખજો બેટા કે જ્યારે આપણે કોઈ એક જાતિની જ વાત કરીએ. કોની વાત કરીએ બેટા? આપણે કોની વાત કરવાની છે? એક જ જાતિ જે છે, એક જ જાતિની વ્યક્તિઓમાં, એક જ જાતિની વ્યક્તિઓમાં ઉદ્ભવતી શું લખવાનું છે બેટા? જે કોઈ અહીંયા વિવિધતા છે, રાઈટ, વિવિધતા અથવા તો જે જુદાપણું જોવા મળે છે બેટા, એને કહેવામાં આવે છે ભિન્નતા, એટલે કે વેરિએશન કહેવામાં આવે છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ આવું શું કામ? તો ચલો આપણે એને સમજવાની ટ્રાય કરીએ. નેક્સ્ટ આપણે લખીએ છીએ બેટા કારણ. તો ખાસ યાદ રાખજો બેટા કે આનું કારણ શું છે. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે આની અંદર જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે લિંગી પ્રજનન જે છે, લિંગી પ્રજનન, આ લિંગી પ્રજનનના કારણે, કોના કારણે બેટા? લિંગી પ્રજનનના કારણે તમને અહીંયા શું જોવા મળે છે બેટા? તો યાદ રાખજો કે એની અંદર આપણને જોવા મળે છે વિવિધતા. બરાબર? તો અહીંયા લખું છું શું બેટા? લિંગી પ્રજનનના કારણે, લિંગી પ્રજનનના કારણે દરેક જે નવી સર્જાતી જે સંતતિ જે છે, ખાસ યાદ રાખજો, રાઈટ, નવી સર્જાતી જે કોઈ સંતતિ છે બેટા, એ સંતતિ જ્યારે પેદા કરે છે, નવી સંતતિ જ્યારે પેદા કરે છે બેટા, ત્યારે એમાં શું જોવા મળે છે બેટા? તો ખાસ યાદ રાખજો જુદાપણું જોવા મળે છે. જુદાપણું જોવા મળે છે. ક્લિયર? તો આ પ્રમાણે તમે જોઈ શકો છો બેટા કે અહીંયા જે છે એ ભિન્નતા જે છે એ આપણને જોવા મળે છે. જેમ કે આપણે પોતે આપણા જ પેરેન્ટથી શું કરીએ છીએ બેટા? જુદા પડીએ છીએ. તો આનું કારણ શું છે? તો કે લિંગી પ્રજનન, કે જે ફાધર જે છે એમાંથી જે શુક્રકોષ જે છે અને મધર જે છે એમાંથી અંડકોષ. હવે બંનેની અંદર બેટા અલગ અલગ પોતપોતાનું ડીએનએ આવેલું છે અને ડીએનએ ની અંદર શું હાજર છે બેટા? જનીન. એ પણ હમણાં જોઈએ છે બેટા. આ જે જનીન જે છે એની અંદર બેટા એક જનીનિક માહિતી સંગ્રહાયેલી છે, રાઈટ. અને આ બંને માહિતી જે છે એ આપણા બોડીની અંદર ભેગા થઈ, મતલબ ફલિતાની અંદર ઓલરેડી સંગ્રહાયેલી છે, રાઈટ, અને આપણા બોડી અંદર ટ્રાન્સફર થઈ છે. એટલા માટે આપણે પોતાના પેરેન્ટથી શું જોવા મળે છે બેટા? અલગ જોવા મળે છે. જેનું રીઝન શું યાદ રાખવાનું છે બેટા? જેનું રીઝન છે લિંગી પ્રજનન. ક્લિયર? તો ઇન શોર્ટ હું બેટા એવું કહી શકું બેટા, તો કે શું કહી શકાય? જીનેટિક્સ નો મતલબ છે, જીનેટિક્સ એટલે શું? તો કે જીનેટિક્સ ઇઝ ઇક્વલ ટુ ઇનહેરિટન્સ પ્લસ વેરિએશન, રાઈટ. એનો મતલબ શું છે બેટા અહીંયા? તો કે જનીન વિદ્યા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ બેટા આપણે? આનુવંશિકતા અને પ્લસ ભિન્નતા. આ બંનેનો જે અભ્યાસ જે છે જેને કહેવામાં આવે છે જનીન વિદ્યા. ક્લિયર?
ચલો અને મસ્ત એક આપણે એક બોક્સ બનાવી દઈએ. સો આઈ હોપ કે તમને આ બધી વસ્તુ સમજાય છે. એકદમ બેઝિક થી બેટા જાઉં છું, ભલે શાંતિથી તમને એવું લાગે છે કે મેડમ કેવી રીતે, પણ બેટા આ જો વિડીયો જે મેં તમને બનાવેલો છે, જો આ વસ્તુ નહીં સમજાય ને તો જીનેટિક્સ આખું સમજાશે જ નહીં. એટલા માટે અહીંયા બેઝિક ટર્મિનોલોજી જે છે એ મેં વાત કરેલી છે. હવે સમજો શાંતિથી બેટા કે અહીંયા તમને જે મેં શબ્દ કીધો ને બેટા, કયો શબ્દ કીધો બેટા? કયો શબ્દ કીધો છે બેટા? જીનેટિક્સ. રાઈટ? એવું સમજો બેટા કે આ જે જીનેટિક્સ જે છે, આ જીનેટિક્સ જે છે એ કેવો શબ્દ છે? તો ખાસ યાદ રાખજો કે એક ગ્રીક શબ્દ છે. કેવો શબ્દ છે બેટા? એક ગ્રીક શબ્દ છે. આ જે ગ્રીક શબ્દ જે તમને આપેલો છે બેટા, બરાબર, જેનો મતલબ તમે સમજી લો કે જેનો મતલબ થશે બેટા જીનેસિસ. જીનેસી ઓકે, જેને કહેવામાં છે બેટા જીનેસિસ. અરે જીનેસિસ, રાઈટ? સમજો કે આ જે જીનેસિસ જે છે એનો મતલબ થશે બેટા ટુ બીકમ. ટુ બીકમ એનો મતલબ છે કંઈક હોવું. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે બેટા, બરાબર? અને તમને એવો ક્વેશ્ચન પૂછે બેટા કે આ જે જીનેટિક શબ્દ કોણે આપ્યો છે? જીનેટિક શબ્દ કોણે આપ્યો છે બેટા? તો યાદ રાખજો કે જીનેટિક્સ આપનાર જે વૈજ્ઞાનિક છે એનું નામ છે બેટા, ખાસ યાદ રાખજો, જેનું નામ છે, શું યાદ રાખવાનું છે? વિલિયમ બેટસન. રાઈટ? શું યાદ રાખવાનું છે બેટા? વિલિયમ બેટસન જે છે એ વૈજ્ઞાનિકનું નામ છે. ચલો ડન. હવે ક્યારના આપણે એવું કહીએ છીએ કે જે કોઈ લક્ષણો જે છે એ માતા પિતામાંથી સંતતિમાં જે છે એ ટ્રાન્સફર થશે. તો બેટા જીનેટિક્સને સમજવા માટે આજે હું તમને કહું છું એ વસ્તુ તમારે સમજવી જરૂરી છે. રાઈટ? બેટા જેમાં પહેલો હું શબ્દ લખું છું, સમજો, પહેલો હું લખું છું બેટા શબ્દ એ છે લક્ષણ. રાઈટ? અને આ જે લક્ષણ જે છે જેને ઇંગ્લિશમાં કેરેક્ટર કહેવામાં આવે છે. રાઈટ બેટા? અને સમજો કે આ કેરેક્ટરનો મતલબ શું છે? તો બેટા કેરેક્ટરનો મતલબ કંઈક આવો છે કે કોઈ પણ સજીવની એક આગવી વિશિષ્ટતા. કોઈ પણ સજીવની એક આગવી વિશિષ્ટતા એને કહેવામાં આવે છે બેટા કેરેક્ટર. રાઈટ? ચલો, મને ફોર એક્ઝામ્પલ આ જે છે એ લક્ષણ જે છે એની ડેફિનેશન આ યાદ નથી રહેતી, બરાબર? તો બેટા એવી વસ્તુ યાદ રાખો, અથવા તો એની ડેફિનેશન શું છે? તો યાદ રાખજો બેટા કે કોઈ પણ જાતિ લઈ લો. આ કોઈ પણ જાતિ જે છે એના બાહ્ય લક્ષણો, શું બેટા? બાહ્ય લક્ષણો જે છે એને આપણે કન્સિડર કરીશું એઝ અ લક્ષણ. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આ લક્ષણ જે છે એટલે હજી એક્ઝામ્પલ આપીને સમજાવું બેટા એટલે શું? તો તમે સમજો બેટા, લક્ષણનો મતલબ છે જેમ કે ફોર એક્ઝામ્પલ ઘણી વખત ફોર એક્ઝામ્પલ આપણા ઘરની અંદર કોઈ અનનોન પર્સન કે કોઈ બહારનું પર્સન જ્યારે આવે છે કે આપણા રિલેટિવ આવે છે ત્યારે એ આપણા માટે એક શબ્દ વાપરે છે કે આ તો એના મમ્મી જેવો લાગે છે, આ તો એના પપ્પા જેવો લાગે છે, આ તો એનો ભાઈ જેવો લાગે છે, આ તો એનો કઝિન જેવો લાગે છે. એનો મતલબ શું છે? તો યાદ રાખજો બેટા, આપણા શરીરની અંદર જે કોઈ બાહ્ય લક્ષણો જે છે એ બાહ્ય લક્ષણો કોઈક ના કોઈક સાથે મેચ થતા હશે. ખબર પડે છે? રાઈટ? તો જેમ કે ફોર એક્ઝામ્પલ જે છે એ આંખની કીકીનો રંગ બ્લુ છે કે પછી બ્લેક છે કે પછી ભૂરા રંગની છે. રાઈટ? તો એક શું થયું બેટા?
વિશિષ્ટ લક્ષણ થયું. જેમ કે ફોર એક્ઝામ્પલ કાન જે છે એ નાનો છે, મોટો છે, રાઈટ, તો એક લક્ષણ થયું બેટા. બીજી વસ્તુ કે કોઈકની હાઈટ જે છે એ હાઈટ જે આપણી જે હાઈટ ઊંચાઈ કહે છે એ પણ શું થયું બેટા, તો કે એક પ્રકારનું લક્ષણ થયું, રાઈટ. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે કે આ લક્ષણ એટલે શું. હવે શાંતિથી સમજો બેટા કે લક્ષણને રિલેટેડ એક બીજો એક પોઈન્ટ છે, રાઈટ. લક્ષણને રિલેટેડ એક બીજો એક શબ્દ છે, સમજો. આ બીજો જે શબ્દ જે છે એ શું છે, તો બેટા એને પણ દેખાવ જ કહેવામાં આવે છે, અથવા તો એને કહેવામાં આવે છે બેટા લક્ષણ. શું કહેવામાં આવે છે બેટા? દેખાવ અથવા તો લક્ષણ. બેટા આજે દેખાવ અથવા તો લક્ષણ થોડું એનું અંગ્રેજી છે કંઈક અલગ છે, જેને કહેવામાં આવે છે બેટા ટ્રેટ. શું કહેવામાં આવે છે બેટા? ટ્રેટ કહેવામાં આવે છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે બેટા, રાઈટ. નેક્સ્ટ તમારે શું યાદ રાખવાનું છે બેટા? નેક્સ્ટ તમારે યાદ રાખવાનું છે દેખાવ અથવા તો એને કહેવામાં આવે છે ટ્રેટ. તો સિમ્પલ વસ્તુ તમને સમજો કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે આ ટ્રેટ અથવા તો દેખાવ અથવા તો લક્ષણ આ શું છે, તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે કોઈ આપણે વિરોધાભાસી લક્ષણની વાત કરીએ, વિરોધાભાસી લક્ષણોની જ્યારે વાત કરીએ બેટા, તો એ પ્રકારની કન્ડિશનને શું કહેવામાં આવે છે બેટા? દેખાવ અથવા તો ટ્રેટ કહેવામાં આવે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિની આપણે ઊંચાઈ લઈએ, સમજો કોઈ વ્યક્તિની આપણે ઊંચાઈ લઈએ, તો ઊંચાઈ બેટા કાં તો એ હાઈટમાં વધારે હશે, ઊંચી હાઈટ હશે, અને કાં તો હાઈટમાં નાની હશે, તો બે વિરોધાભાસી લક્ષણ છે ને, એક ઊંચું અને એક નીચું, રાઈટ. જેમ કે ફોર એક્ઝામ્પલ બીજું એક લક્ષણ સમય, એક ગોળ છે અને એક ખરબચડું છે, ખબર પડે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ એક કલર જે છે એ પીળો છે, તો ફોર એક્ઝામ્પલ એની સામે ઓપોઝિટ કલર જે છે એ લીલો છે. તો જ્યારે કોઈ વિરોધાભાસી લક્ષણ જે છે જ્યારે એને દર્શાવવામાં આવે છે, તો એ પ્રકારના કન્ડિશનને શું કહેવામાં આવે છે બેટા? ટ્રેટ કહેવામાં આવે છે, અથવા તો દેખાવ અથવા તો લક્ષણ કહેવામાં આવે છે. સો આઈ હોપ કે તમને આ વસ્તુ જે છે એ સમજાઈ હશે, ઊંચા અથવા તો નીચા પ્રકાર, રાઈટ. આના સિવાયનું તમે જોવા જાઓ તો ફોર એક્ઝામ્પલ ગોળ અને ખરબચડો જે છે, રાઈટ. તો આ પ્રકારે જે છે એ આપણને શું જોવા મળશે બેટા? તો કે અલગ અલગ જે છે એ આપણને જે છે એ દેખાવ જે છે, દેખાવ અથવા તો લક્ષણ આપણને જોવા મળશે. હવે સમજો બેટા ત્રીજી જે ટર્મિનોલોજી છે એ ત્રીજી ટર્મિનોલોજી કઈ છે, રાઈટ. બેટા આ ત્રીજી જે ટર્મિનોલોજી જે છે સમજો, આ ત્રીજી જે ટર્મિનોલોજી છે એને કહેવામાં આવે છે બેટા યુનિટ ફેક્ટર. શું કહેવામાં આવે છે બેટા? યુનિટ ફેક્ટર. અને આ યુનિટ ફેક્ટરને કહેવામાં આવે છે બેટા કારક. શું કહેવામાં આવે છે બેટા? કારક કહેવામાં આવે છે. હવે ક્વેશ્ચન કે આ યુનિટ અને કારક જે છે, યુનિટ ફેક્ટર અથવા તો કારક કોને કહેવામાં આવે છે? તો પહેલી વસ્તુ તો તમે સમજો કે યાદ રાખજો કે આ જે શબ્દ જે છે એ કોને આપેલો છે બેટા? તો કે મેન્ડલે આ શબ્દ આપ્યો છે કારક. કયો શબ્દ આપ્યો છે બેટા? કારક શબ્દ આપ્યો. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો ક્લિયર. તો તમને પહેલું મેં લક્ષણ કીધું બેટા, સેકન્ડ તમને યાદ રાખવું અહીંયા દેખાવ અથવા તો લક્ષણ, અને ત્રીજું તમારે યાદ રાખવું છે બેટા યુનિટ ફેક્ટર કહેવામાં આવે છે, બરાબર. તો સમજો કે મારે કારકની ડેફિનેશન આપ્યું હોય તો હું શું ડેફિનેશન આપું? તો કે કોઈ પણ લક્ષણ જ્યારે સ્થાયી સ્વરૂપમાં, સમજાવું છું હમણાં શું છે બેટા? સ્થાયી સ્વરૂપમાં, હજી કહું છું બેટા શબ્દ ઉપર ધ્યાન આપજો કે કોઈ પણ લક્ષણ જે છે અથવા તો કોઈ પણ બાબત જે છે જ્યારે સ્થાયી સ્વરૂપમાં, શેમાંથી બેટા? તો કે પિતૃઓમાંથી કોના દ્વારા બેટા? તો કે જન્યુના વહન દ્વારા. કોના દ્વારા બેટા? ખાસ યાદ રાખજો કે પિતૃઓમાંથી કોના દ્વારા બેટા? જન્યુઓ દ્વારા, અથવા તો જન્યુઓ દ્વારા. કોની અંદર? કે જ્યારે બેટા અહીંયા સંતતિમાં
સંતતિમાં સ્થળાંતરણ થાય અથવા તો વહન પામે. કારણ કે મેન્ડલને એવી નહોતી ખબર કે જે કોઈ લક્ષણો પિતૃમાંથી જે સંતતિમાં ટ્રાન્સફર થાય છે એ કોણ જવાબદાર છે એવું એણે કીધું નહીં. એણે કીધું કંઈક જવાબદાર છે, રાઈટ. અને એ કંઈકને એણે નામ શું આપેલું છે બેટા? યાદ રાખજો, એને યુનિટ ફેક્ટર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? યુનિટ ફેક્ટર એટલે કે કારક, રાઈટ. હવે જેમ જેમ ખબર પડી તો આ કારક જે છે, આ કારક, જો આપણે આધુનિક જનીન વિદ્યાની વાત કરીએ બેટા, મોડર્ન જીનેટિક્સની વાત કરીએ, તો આધુનિક જનીન વિદ્યામાં એને કોના તરીકે ઓળખવામાં આવે છે બેટા? તો કે એને કહેવામાં આવે છે જીન, અથવા તો એને કહેવામાં આવે છે બેટા જનીન. આ ખાસ યાદ રાખજો બેટા, જનીન કહેવામાં આવે છે. પણ અગેન આપણા માટે હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ થયો કે આ જનીન એટલે શું, રાઈટ. હવે ક્વેશ્ચન શું છે બેટા કે આ જનીન એટલે શું? તો શાંતિથી સમજો બેટા કે જનીન કોને કહેવામાં આવે છે. તો નેક્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે બેટા. ચલો એને આપણે સમજવાની ટ્રાય કરીએ. નેક્સ્ટ તમને પોઈન્ટ આપેલો છે જનીન. રાઈટ, ચલો આને સમજવાની આપણે ટ્રાય કરીએ. જનીન એટલે શું? તો પહેલી વસ્તુ તો તમે યાદ રાખજો બેટા કે આનુવંશિકતાનો પાયાનો એકમ, જેને શું કહેવામાં આવે છે બેટા? જનીન કહેવામાં આવે છે, રાઈટ. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે જનીનને આપણે જોવા જઈએ તો યાદ રાખજો કે રાસાયણિક રીતે એને કહેવામાં આવે છે બેટા ડીએનએ. ડીએનએ નું ફૂલ ફોર્મ આપણને ખ્યાલ છે બેટા, શું છે? ડી ઓક્સી રાઇબો ન્યુક્લિક એસિડ. રાસાયણિક રીતે જોવા જઈએ તો બેટા શું છે? તો કે રાસાયણિક રીતે જોવા જઈએ તો એ એક જનીન છે. ખાસ યાદ રાખજો નેક્સ્ટ પોઈન્ટ બેટા કે જો આપણે જનીન જોઈએ તો જનીનની ગોઠવણી જે છે, જેટલા પણ શબ્દ લખાવું છું બેટા એ બધા તમારે નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાના છે કે આ જે જનીનની ગોઠવણી જે છે એ આપણને કોની ઉપર બેટા? તો કે રંગસૂત્ર ઉપર. રંગસૂત્ર શું છે એ આગળ આપણે ડિસ્કસ કરીશું. રંગસૂત્ર ઉપર કેવી રીતે ગોઠવાયેલા જોવા મળે છે બેટા? તો કે રેખીય રીતે ગોઠવાયેલા જોવા મળે છે. રેખીય રીતે ગોઠવાયેલા હોય છે. ક્લિયર? તો હવે સમજો આને આપણે સમજવા માટે, જેમ કે ફોર એક્ઝામ્પલ એવું માનો, ચલો આને થોડું આપણે હાઇલાઇટ કરીએ. જેમ કે એવું સમજો કે આપણી પાસે હાલ જે છે બેટા આ એક રંગસૂત્ર છે, રાઈટ. હવે આ રંગસૂત્રની અંદર આ જે પાર્ટ જે છે, રાઈટ, આ જે પાર્ટ જે છે જેને કહેવામાં આવે છે બેટા સેન્ટ્રોમિયર. શું કહેવામાં આવે છે બેટા? સેન્ટ્રોમિયર કહેવામાં આવે છે. તમે હાલ જોઈ શકો છો બેટા કે આ સેન્ટ્રોમિયર ડ્રો કરતી વખતે એક વસ્તુ મેં અહીંયા ધ્યાન રાખી છે. આ જે ઉપરનો ભાગ તમે જોશો તો પ્રમાણમાં નાનો છે. આ નીચેનો ભાગ તમે જોશો તો પ્રમાણમાં તમને કેવો જોવા મળે છે બેટા? મોટો ભાગ જોવા મળે છે. તો ખાસ યાદ રાખજો બેટા કે આ જે મોટો જે ભાગ જે છે, આ જે મોટો જે ભાગ જે છે જેને કહેવામાં આવે છે બેટા પી આર્મ, એટલે કે પી ભુજા. પણ ક્વેશ્ચન એવો છે કે પી નામ શું કામ? તો બેટા આ જે પી શબ્દ જે છે, પી વર્ડ જે છે, આ પી નો મતલબ છે પેટાઇટ. અને આ પેટાઇટ જે છે એ ખાસ યાદ રાખજો જેને કહેવામાં આવે છે બેટા ટૂંકી ભુજા. પેટાઇટ નો બીજો ટર્મ શું છે બેટા? શોર્ટ. શોર્ટ નો મતલબ છે ટૂંકી ભુજા.
હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, આ જે ભુજા જે છે જેને કહેવામાં આવે છે બેટા ક્યુ આર્મ. જેમ આપણે મેથ્સની અંદર x ની સામે y ધારીએ ને, એવી જ રીતે અહીંયા p ની સામે આપણે શું ધારવાનું છે બેટા? q ધારવાનું છે. હવે શાંતિથી સમજો, ચલો અલગથી કરીએ. જેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જે છે એ એક વસ્તુ બતાવીએ છીએ. બ્લેક જી જોજો, આ બ્લેક ભાગ, અને એક બધા અહીંયા હું દર્શાવું છું. ખબર પડે છે બેટા મેં શું કર્યું છે? એક ભાગ અહીંયા બ્લેક અહીંયા દર્શાવ્યો છે અને એક ભાગ અહીંયા દર્શાવ્યો છે. મેં એવું કીધું બેટા જનીનની ગોઠવણી જે છે એ કેવી જોવા મળશે? તો કે જનીનની ગોઠવણી જે છે એ કંઈક કેવી રીતે? તો કે રેખીય રીતે ગોઠવાયેલી જોવા મળશે. રાઈટ? એક તો આનુવંશિકતાનો પાયાનો એકમ, બીજું રાસાયણિક રીતે જોવા જઈએ તો શું છે? ડીએનએ છે. રાઈટ? તો સમજો કે ફોર એક્ઝામ્પલ એવું સમજો કે આ જે ભાગ જે છે જેને આપણે નામ આપીએ જનીન એ, ડન, અને આ જે ભાગ જે છે જેને ફોર એક્ઝામ્પલ આપણે નામ આપીએ જનીન બી. તો જોવો જોઈએ કે એક જ રંગસૂત્ર જેની ઉપર તમને અહીંયા જનીન એ અને જનીન બી જે છે એની શું કહેવાય છે બેટા? ગોઠવણી તમને જોવા મળે છે. તો બેટા આના ઉપરથી હું એક એવું સ્ટેટમેન્ટ આપી શકું. જોજો હા, શાંતિથી સમજજો. આ જે તમને આપેલું છે, આના ઉપરથી એક સ્ટેટમેન્ટ આપેલું છે કે ભાઈ સમગ્ર રંગસૂત્રને જનીન, સમજો હો, સમગ્ર રંગસૂત્રને આપણે જનીન તરીકે ગણાવી શકીએ નહીં. શું કામ? કારણ કે રંગસૂત્ર પર દરેક ટુકડાને આપણે જનીન થોડી નામ આપશું બેટા, ખાસ યાદ રાખજો. પણ જનીન ઉપર આપણને જનીનની ગોઠવણી આપણને કોની ઉપર બેટા? તો કે રંગસૂત્ર ઉપર તમને જોવા મળશે. ચલો ડન. આગળ આપણે જોઈએ છે બેટા નેક્સ્ટ તમને જે પોઈન્ટ આપેલો છે જનીન પછીનો, જેને બેટા કહેવામાં આવે છે જીનોમ. શું કહેવામાં આવે છે? જીનોમ કહેવામાં આવે છે. હવે ક્વેશ્ચન કે આ જીનોમ એટલે શું? તો ખાસ યાદ રાખજો બેટા કે જીનોમ જે છે, સમજો આ જીનોમ જે છે એનો મતલબ શું છે? તો યાદ રાખજો બેટા જીનોમને કહેવામાં આવે છે હેપ્લોઇડ કન્ટેન્ટ. હેપ્લોઇડ કન્ટેન્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? હેપ્લોઇડ કન્ટેન્ટ કહેવામાં આવે છે. તો આ હેપ્લોઇડ એટલે આપણે જે ગુજરાતીમાં બેટા જે એકકીય કહીએ છીએ ને બેટા, એકકીય, રાઈટ, એને કહેવામાં આવે છે બેટા જીનોમ. હવે સમજો કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ એક કોષ છે. સમજો આપણી પાસે શું આવેલું છે બેટા? આ એક કોષ છે. હવે આ કોષની અંદર ફોર એક્ઝામ્પલ કઈ આવા પ્રકારની એક જ જે છે એ આપણને શું જોવા મળે છે બેટા? રંગસૂત્રિકા જોવા મળે છે. સમજો કે અહીંયા જે છે એ આપણને શું જોવા મળે છે બેટા? એક જ રંગસૂત્રિકા જોવા મળે છે. રાઈટ? તો આ પ્રકારના જે રંગસૂત્ર જે છે જેને હેપ્લોઇડ ક્રોમોઝોમ એટલે કે એકકીય રંગસૂત્ર કહેવામાં આવે છે. કે સૂત્ર રંગસૂત્ર જ, એમાં કોઈ એટલે કોઈ ફેર નહીં પડે બેટા. ચલો ડન. આની સામે બેટા હું બીજી ડાયાગ્રામ ડ્રો કરું છું. જોવો જોઈએ, જોજો અહીંયા શું કર્યું મેં? અહીંયા એક રંગસૂત્રિકા ડ્રો કરી છે. એની સામે બેટા હું અહીંયા બે રંગસૂત્રિકા ડ્રો કરું છું. જોવો જોઈએ, આ એક અને અહીંયા આ બે. રાઈટ? બે અલગ અલગ અહીંયા તમને ક્રોમેટિડ આપેલી છે, એટલે કે રંગસૂત્રિકા આપેલી છે. તો યાદ રાખજો બેટા આ પ્રકારના કન્ડિશનને શું કહેવામાં આવે છે બેટા? ડિપ્લોઇડ ક્રોમોઝોમ કહેવામાં આવે છે. ડિપ્લોઇડ ક્રોમોઝોમ એટલે ઇન શોર્ટ આને આપણે કહેશું એકકીય રંગસૂત્ર
અને બેટા આને આપણે કહેશું દ્વિકીય રંગસૂત્ર. શું કહેશું આને આપણે? દ્વિકીય રંગસૂત્ર. રાઈટ. તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો. તમને બે પ્રકારનું મેં તમને વસ્તુ સમજાવી બેટા. એક તમને આપેલું છે બેટા જનીન અને બીજું તમને આપેલું છે બેટા આની અંદર જે છે એ તમને આપેલું છે જીનોમ. ચલો ક્લિયર. આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. જોવો જોઈએ. નેક્સ્ટ તમને પોઈન્ટ તમે જોશો તો ઘણા બધા શબ્દોની અંદર તમને શબ્દ આપેલો છે બેટા એલેલ. એલેલ અથવા તો બેટા એને કહેવામાં આવે છે એલેલોમોર્ફ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? એલેલોમોર્ફ. હવે ક્વેશ્ચન માન લો કે આવો પણ શબ્દ નથી આપેલો તો આપણા ગુજરાતી લેંગ્વેજની અંદર બેટા યાદ રાખજો, આપણે બંને શબ્દ યાદ રાખવાનું છે જેને કહેવામાં છે બેટા વૈકલ્પિક કારક. શું કહેવામાં આવે છે બેટા? વૈકલ્પિક કારક કહેવામાં આવે છે. એક જ મિનિટ. શું કહેવામાં આવે છે બેટા? વૈકલ્પિક કારક કહેવામાં આવે છે. હવે ક્વેશ્ચન કે આ વૈકલ્પિક કારક એટલે શું? ચલો આને આપણે સમજવાની ટ્રાય કરીએ બેટા. તો વૈકલ્પિક કારકનો મતલબ શું છે? તો યાદ રાખજો બેટા, એલેલ ની વાત કરીએ આપણે. એલેલ એટલે કે વૈકલ્પિક કારક. બેટા એ જનીન જે છે ને જનીન એનું આપણને શું જોવા મળે છે બેટા? તો કે જનીનનું વિવિધ સ્વરૂપ છે. ખાસ યાદ રાખજો બેટા, જનીનનું શું છે અહીંયા બેટા? વિવિધ સ્વરૂપ છે બેટા. અને આ જે વિવિધ સ્વરૂપ જે છે એના ઘણા બધા અહીંયા સ્વરૂપો હોઈ શકે. રાઈટ. તો આ જનીનોના સ્વરૂપની અંદર યાદ રાખજો બેટા કે રંગસૂત્ર ઉપર કઈ જગ્યાએ? તો કે સમાન સ્થાને આવેલું હોય. ખાસ યાદ રાખજો, રંગસૂત્ર ઉપર કઈ જગ્યાએ બેટા? સમાન સ્થાન ઉપર આવેલું હશે. સમાન સ્થાને આવેલ હોય. ક્લિયર. ચલો અને એવી વસ્તુ યાદ રાખજો કે કોઈ એક જનીનની આપણે વાત કરીએ ને, સમજાવું છું, ટેન્શન ન લો. કોઈ એક જનીનની વાત કરીએ બેટા તો એક જ જનીનના અહીંયા ખાસ યાદ રાખજો કે અહીંયા કેટલા ઓછામાં ઓછા બે વિકલ્પો જોવા મળે. કેટલા બેટા? ઓછામાં ઓછા કેટલા વિકલ્પો જોવા મળશે બેટા? તો કે બે વિકલ્પો જે છે એ આપણને જોવા મળે. હવે ક્વેશ્ચન કે આ બે વિકલ્પો આ શું બોલો છો મેમ? કશું સમજાતું નથી. તો એક વસ્તુ તમે સમજો કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે એક ઊંચાઈ છે, આગળ આપણે ડિસ્કસ કરીશું. તો ઊંચાઈના સંદર્ભમાં આપણે વાત કરીએ ને બેટા તો અહીંયા જે છે આમ જોવા જઈએ તો બે પોસિબિલિટી થઈ. કાં તો આપણને અહીંયા જે છે એક ઊંચો છોડ જોવા મળશે અને કાં તો આપણને જે છે એ નીચો છોડ જોવા મળશે. તો ઓછામાં ઓછા બે વિકલ્પો થયા જ. લક્ષણ એક છે પણ એના માટેના અહીંયા તમે જોશો તો ઊંચા માટે બે પોસિબિલિટી છે બેટા. એક તો કેપિટલ ટી એક સ્વરૂપ થયું, કેપિટલ ટી સ્મોલ ટી આ બીજું સ્વરૂપ થયું અને એની સામે આ જે નીચો છોડ તમને આપેલું છે જેને કહેવામાં છે બેટા સ્મોલ ટી. તો ઇન શોર્ટ એલેલ એ જનીનનું વિવિધ સ્વરૂપ. તો અહીંયા જનીન આવેલા છે, અહીંના વિવિધ સ્વરૂપ છે. રંગસૂત્ર ઉપર સમાન સ્થાને આવેલા છે. જેમ કે ફોર એક્ઝામ્પલ માની લો કે આપણી પાસે આ એક રંગસૂત્ર છે, બરાબર. સેમ વસ્તુ આપણી પાસે સમજાત રંગસૂત્ર એટલે પપ્પાનું પહેલા નંબરનું ક્રોમોઝોમ બેટા તો મમ્માના બોડીનું પણ પહેલા નંબરનું જ રંગસૂત્ર થશે ને સમજાત રંગસૂત્ર કહેવામાં આવે છે બેટા. જેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા તમને જોવા મળે છે, સેમ વસ્તુ તમને અહીંયા જોવા મળે છે તો બંનેના સ્થાન તો સેમ જ છે. ખબર પડે છે? તો રંગસૂત્ર ઉપર સમાન સ્થાને આવેલું હોય અને જનીનના ઓછામાં ઓછા કેટલા વિકલ્પો આપણને જોવા મળશે બેટા? બે વિકલ્પો જે છે એ જોવા મળે છે. ક્લિયર. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને જે પોઈન્ટ આપેલો છે જેનું કંઈક નામ આપેલું છે બેટા, ખાસ યાદ રાખજો, જેને કહેવામાં આવે છે પ્રભાવી જનીન. શું કહેવામાં આવે છે? પ્રભાવી જનીન.
અને આ પ્રભાવી જનીન જે છે જેને કહેવામાં આવે છે ડોમિનન્ટ જીન. શું કહેવામાં આવે છે? ડોમિનન્ટ જીન કહેવામાં આવે છે. આઈ હોપ કે તમને ખબર પડતી હશે. બરાબર? ન ખબર પડે બેટા તો કમેન્ટ બોક્સની અંદર મને કહેવાનું, એટલે હું તમને ફરી એક વખત નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવી દઈશ. ચલો, તો આ પ્રભાવી જનીન એટલે શું? તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે જ્યારે કોઈ જનીન, યાદ રાખજો, જ્યારે કોઈ જનીન શું કરતું હોય બેટા? તો યાદ રાખજો કે પોતાની અભિવ્યક્તિ દર્શાવે, પોતાની અભિવ્યક્તિ દર્શાવે. બરાબર? તો એવા પ્રકારના જનીનને શું કહેવામાં આવે છે? પ્રભાવી જનીન એટલે કે ડોમિનન્ટ જનીન કહેવામાં આવે છે. અને ખાસ યાદ રાખજો કે જનીન વિદ્યાની દ્રષ્ટિએ પ્રભાવી જનીન જે છે, જનીનનો જીનેટિક્સનો એક નિયમ છે બેટા, પ્રભાવી જનીનને હંમેશા કયા લેટરમાં બેટા? તો યાદ રાખજો કેપિટલ લેટરમાં દર્શાવવામાં આવે છે. કોની અંદર બેટા? કેપિટલ લેટરમાં દર્શાવવામાં આવે છે. ચલો એક નાનું ઉદાહરણ સાથે સમજીએ. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે એક ઊંચાઈને ધ્યાનમાં લઈએ. બરાબર? તો જ્યારે ઊંચાઈને ધ્યાનમાં લઈએ તો આપણી પાસે બે પોસિબિલિટી છે. કાં તો આપણને છોડ કેવો જોવા મળશે? હાઈટમાં ઊંચો જોવા મળશે, અને કાં તો છોડ આપણને કેવો જોવા મળશે બેટા? નીચો જોવા મળશે. તો અહીંયા જે ઊંચો છોડ છે ને બેટા, એ કેવો છોડ છે? તો કે પ્રભાવી છે. તો મારે એને દર્શાવવા માટે જે છે એ કયો લેટરની જરૂર પડે બેટા? તો ખાસ યાદ રાખજો એને કેપિટલ, એટલે ઇંગ્લિશમાં ઊંચા છોડને શું કહેવામાં આવે છે? ટોલ કહેવામાં આવે છે. તો હું અહીંયા બેટા શબ્દ મતલબ શું હું લેટર શું વાપરીશ? તો ખાસ યાદ રાખજો એને કહેવામાં આવે છે બેટા, કોના વડે દર્શાવશું બેટા? કેપિટલ ટી વડે દર્શાવશું. ખબર પડે છે? જેમ કે ફોર એક્ઝામ્પલ એવું સમજો કે એક જે છે એ ડોમિનન્ટ જીન છે, એટલે કે જે પોતાનું પ્રભુત્વ દર્શાવે છે, કે જે પોતે એક્સપ્રેસ થઈ શકે છે, અભિવ્યક્ત થઈ શકે છે. બરાબર? જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે ઘરમાં બેઠા હોઈએ, રાઈટ, અને આપણે ડરતા હોય ફોર એક્ઝામ્પલ પપ્પાથી, તો જ્યાં સુધી પપ્પા હશે ત્યાં સુધી આપણે ચૂપચાપ બેઠશું. તો આપણા ઘરની અંદર સૌથી વધારે ડોમિનન્ટ કોણ છે? તો આપણા પપ્પા છે. જ્યાં સુધી પપ્પા બેઠા હશે ત્યાં સુધી આપણે કોઈ પણ જાતની જે છે એ હરકત નહીં કરીએ. સમજો. બીજી એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે, જેનું નામ છે બેટા પ્રચ્છન્ન જનીન. શાંતિથી સમજો બેટા, પ્રચ્છન્ન જનીન. બરાબર બેટા? આ જે પ્રચ્છન્ન જનીન જે છે, પ્રચ્છન્ન જનીન જે છે સમજો બેટા કે એવા જનીન કે જે પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકે નહીં, એટલે અભિવ્યક્ત ના થઈ શકે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે ડરીએ છીએ. કોનાથી ડરીએ છીએ? પપ્પાથી. એટલે આપણે પોતે એવું માની લો કે આપણે જે છે એ પ્રચ્છન્ન જનીન છે. તો જ્યારે પપ્પા હાજર છે ત્યારે આપણે કોઈ પણ જાતના લક્ષણો જે છે એ અભિવ્યક્ત થવા દેતા નથી. તો આપણે તોફાન ક્યારે કરશું? બટ ઓબ્વિયસ, જ્યારે પપ્પા જતા રહેશે ત્યારે. તો ખાસ યાદ રાખજો બેટા કે પ્રચ્છન્ન જનીન જે છે એ ક્યારે અભિવ્યક્ત થશે? કે જ્યારે એ પોતે કઈ કન્ડિશનની અંદર હશે? પ્રચ્છન્ન સ્થિતિની અંદર હશે, ત્યારે એ પોતે અભિવ્યક્ત થશે. પણ એનસીઈઆરટી પ્રમાણે એક કન્ડિશન આપેલી છે બેટા, સમયુગ્મી સ્થિતિ. શું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. અત્યારે હાલ એટલી વસ્તુ યાદ રાખો કે પ્રચ્છન્ન જનીન ફક્ત ને ફક્ત ક્યારે અભિવ્યક્ત થશે? સમયુગ્મી સ્થિતિની અંદર. અને યાદ રાખજો કે પ્રચ્છન્ન જનીનને દર્શાવવા માટે કોની અંદર બેટા? તો કે સ્મોલની અંદર દર્શાવવામાં છે. જેમ કે ઊંચા છોડ માટે આપણે કેપિટલ ટી લીધું, તો એની સામે નીચા છોડ માટે આપણે શું લેશું? સ્મોલ ટી લેવામાં આવે છે. ડન? આ વસ્તુ ખાસ યાદ રાખજો કે અહીંયા પ્રભાવી માટે કેપિટલ ટી
અને પ્રચ્છન્ન માટે શું લેવામાં બેટા આવે છે? સ્મોલ ટી. મેં તમને હમણાં જ કીધું એમ બેટા કે જો અહીંયા વિષમયુગની સ્થિતિ હશે એટલે કેપિટલ ટી અને સ્મોલ ટી અલગ અલગ છે. કેપિટલ ટી અને સ્મોલ ટી અલગ અલગ છે બેટા. તો આ કન્ડિશનને કહેવામાં આવે છે બેટા વિષમયુગ્મી સ્થિતિ. શું કહેવામાં આવે છે બેટા? વિષમયુગ્મી સ્થિતિ. તો જ્યારે અહીંયા ડોમિનન્ટ હાજર છે એટલે મેં તમને પપ્પાનું એક્ઝામ્પલ આપ્યું બેટા, જ્યારે ડોમિનન્ટ હાજર છે એટલે કે પ્રભાવી હાજર છે ત્યારે અહીંયા સ્મોલ ટી એટલે કે નીચાપણું જે છે એ અભિવ્યક્તિ દર્શાવી શકશે નહીં. તો ફક્ત ને ફક્ત કઈ સ્થિતિમાં અભિવ્યક્ત થશે બેટા? સમયુગ્મી. જ્યારે પ્રભાવી જનીન જે છે એ બંને સ્થિતિમાં એ પોતે એક્સપ્રેસ થશે. સમયુગ્મી એટલે કે કેપિટલ ટી અને વિષમયુગ્મી એટલે કે કેપિટલ ટી અને સ્મોલ ટી. રાઈટ? તો આ રીતે તમે જોઈ શકો છો કે પ્રભાવી જનીન અને પ્રચ્છન્ન જનીન જે છે આપણે બે વસ્તુ જે છે એ કમ્પ્લીટ કરી. રાઈટ? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમયુગ્મી અને વિષમયુગ્મી હજી થોડી ટર્મિનોલોજી બાકી છે બેટા, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિટેલમાં જે છે એ અભ્યાસ કરીશું. રાઈટ? તો આઈ હોપ કે તમને આ વિડીયો જે છે એ સમજાયું હશે બેટા. રાઈટ? તમને આ વિડીયો કેવો લાગ્યો? તો વિડીયો ગમે તો બેટા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલાય. ઓબ્વિયસલી કે તમારા ફ્રેન્ડ સર્કલને કહી દેજો બેટા કે જીનેટિક્સ ચાલુ થઈ ગયું છે. રાઈટ? તો એ લોકો જે છે એ ફટાફટ તમારી સાથે જોડાઈ જાય. રાઈટ? તો મળીએ છીએ બેટા એક નવા ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.